સર્વે લાયન સભ્યો તથા અમારા સંસ્થાના મંત્રી, આ જગ્યાના મુખ્ય દાતા એવા શ્રી વિપુલભાઈ, ખાસ તો ઘણા લોકો પહેલી વખત આવ્યા છે, આમ ટચમાં છે ઘણા વર્ષોથી, પણ આ જગ્યાએ પહેલી વખત આવ્યા છે. સર્વેને સ્નેહ સ્કૂલ વતી અમે આવકારીએ છીએ અને તમારા મેન્ટલી સ્ટ્રેસના ઉજવાતા વીકની અંદર અમોને સામેલ કર્યા છે તે બદલ લાયન્સ ક્લબ નડિયાદનો અમે ઋણી છીએ. ખાસ તો અમદાવાદ વસ્ત્રાપુર અંધજન મંડળ અમારી બ્રાન્ચ છે, ત્યાં છેલ્લા એક અઠવાડિયાથી લાયન્સનો મેન્ટલી સ્ટ્રેસનો પ્રોગ્રામ સંસ્થાની અંદર 7 દાડા ઉજવાઈ રહ્યો છે. અમારી મેઇન બ્રાન્ચ જે પ્રવીણ છાજેડવાળા, તો નડિયાદમાં પણ અમને 2 દિવસ 11મીની આજે તક આપીને બદલ આભાર માનીએ છીએ. ખાસ કરીને બંને ટીચરનો અને કપડવંતથી આવેલા ટીચરનો આ બાળકોને ડેવલપમેન્ટ કરવા માટે એ લોકોનો બહુ જ પુરુષાર્થની અંદર સમાયેલો છે, અને એટલે પુરુષ ટીચર કરતાં એ લોકોમાં થોડી મમતા આ બાળકો માટે સારી હોય. ખાસ તો અહીંયા આગળ સ્માર્ટ ક્લાસથી મોટાભાગે એજ્યુકેશન આપવામાં આવે છે, અને 17 વર્ષથી ઉપર છોકરા થાય એટલે ઉપર અલ્પાબેનના અંડરમાં જાય, કે જ્યાં મીણબત્તી, જૂની ડિબેટો, સાડીઓના બુટ્ટા, પછી જૂની કંકોત્રીઓનામાંથી કવરો બનાવવાનું, એવા બધા જુદા જુદા પ્રોજેક્ટોમાં, જેથી એ લોકો ઘરે બેસીને કામ કરી શકે. અને સેલિંગનો પ્રોબ્લેમ હોય તો અમે એનું બી સોલ્યુશન લાવીએ. સિટીની વચ્ચોવચ્ચ જ્યારે આ સંસ્થા આવી છે એટલે છોકરાઓ પણ દિવસે દિવસે અમારે એડ થતા જાય છે. તો અમે છોકરાઓની કોઈ ફી નથી લેતા, જમવાનું લગભગ રોજ હોય છે. સ્પોન્સરના 1500 રૂપિયા જમવાના લઈએ છીએ. લોકોની બર્થડે હોય કે ઘરે કોઈ બી પ્રસંગ હોય તો ના પાડવી પડે છે, ત્યાં તો અમારે એવું વેઇટિંગ ચાલે છે. તો આપ સર્વેના સહકારથી ભવિષ્યમાં બી જ્યારે બી જરૂર પડે તો અમે છીએ, અને એ આપણા માટે નહીં પણ આવા બાળકો માટે. આ બાળકોને ટ્રેન કરવા એટલે બહુ એમની ઇવન દરેક છોકરાની દવાઓ અમારે રાખવી પડે છે. એમના મા બાપને પૂછી જાય, ભાઈ કોઈ તમ્મર આવે છે, કોઈને ચક્કર આવે છે તો શું આવવું, એમની નામ સાથે દવાથી માંડી અને બધું જગ્યા રાખવામાં આવે છે. તો ફરીથી લાયન્સ ક્લબ નડિયાદ અને એમનો વીકને લાસ્ટ મેં સાંભળ્યું એમ ગઈકાલે જ લાયન્સ ક્લબ નડિયાદને ડિસ્ટ્રિક્ટમાં 3 એવોર્ડ ફર્સ્ટ ક્વાર્ટરના મળ્યા, તો આપણે એના માટે બી તાલીઓ પાડીએ. હવે આજના જે પ્રોગ્રામ ચેરમેન છે એ પ્રોગ્રામની થોડી માહિતી અમારા પંકજભાઈ સાહેબ છે. રાજેન્દ્રભાઈ, અંજન મંડળના પ્રમુખ ભાસ્કરભાઈ, મંત્રી વિરેન્દ્રભાઈ, મંત્રી સોની સાહેબ તથા મારા લાયન્સ મિત્રો, આજે લાયન્સ ક્લબ ઓફ નડિયાદ તરફથી યોગા, મેડિટેશન અને બ્રીધિંગનો પ્રોગ્રામ અંજન મંડળ નડિયાદ સંચાલિત દિવ્યાંગ સ્કૂલમાં રાખવામાં આવ્યો છે. આજના પ્રોગ્રામમાં 20 જેટલા દિવ્યાંગ બાળકો અને તેમની સાથે એમના 3 ટીચરોએ ખૂબ સરસ યોગા કરાવી અને એનું એ કર્યું. પ્લસ એ દરરોજ પણ યોગા, મેડિટેશન કરાવે છે. બહુ સારી વાત છે, કારણ કે આ બાળકો, દિવ્યાંગ બાળકોને યોગાથી મેન્ટલ સ્ટ્રેસ ઓછું થાય એનો પણ એક પ્રયત્ન કરે છે. આ ઉપરાંત આપણે જોઈએ છીએ કે બાળકો અને બાળાઓ બંને વિકલાંગ હોવા છતાં પણ ઘણા એક્ટિવ છે, અને એનો શ્રેય આ ટીચરોને જાય છે. કારણ કે હંમેશા હમણાં જ ભાસ્કરભાઈએ કહ્યું કે બહેનોને રાખી છે, એટલે એમાં એક માતૃત્વ આવે. માતૃત્વની ભાવનાથી એ પોતાના બાળકો છે એ રીતે એમને ભણાવે છે અને એમને સાચવે છે. એ બદલ હું
સંસ્થાનો તથા બધાનો આભાર રાખું છું અને ફરીથી અંજન મંડળ નડિયાદ સંચાલિત દિવ્યાંગ શાળામાં આ પ્રોગ્રામ કરવાની અમને તક મળી એ બદલ એમનો આભાર માનું છું. જય મહારાજ. અંધજન મંડળના પ્રમુખ અને મારા અંગત મિત્ર એવા ભાસ્કરભાઈ પટેલ, મહામંત્રી શ્રી વિરેન્દ્રભાઈ પટેલ, મારા મંત્રી શ્રી ભરતભાઈ સોની, જેએડસી શ્રી મહેશભાઈ જોશી, વિજયભાઈ, પ્રકાશભાઈ, પંકજભાઈ, ઘનશ્યામભાઈ ચોટાણી અને ગોરધનભાઈ અને ત્રણેય બહેનો. આજે આવ્યા છીએ. અમારે તઈ ઇન્ટરનેશનલમાંથી આ પ્રોગ્રામ છે અઠવાડિયા મેન્ટલ હેલ્થ. તો એ સંદર્ભની અંદર અમે ભાસ્કરભાઈ જોડે મારે વાત થઈ તો ભાસ્કરભાઈ કહે રાજુભાઈ અને ભાસ્કરભાઈ તમે અમને જે અહીં બોલાયા અને અમને જે આ બાળકોની સાથે અડધો કલાક બી કાઢવાની તક આપી, બહેનોએ જે અમને યોગા કરાયા, મેડિટેશન કરાયું, અમે જોયું તો અમને લાગ્યું કે નહીં આ અંધજન મંડળને જે ફાળો આપે છે એ યોગ્ય જગ્યાએ ફાળો આપે છે. તો હું તો દરેકને કહું છું, અમે તો ત્યારે હું ફેડરેશનનો પ્રેસિડેન્ટ હતો, ભાસ્કરભાઈ હતા ફેડરેશનમાંથી આવતા હતા, લાયન્સમાંથી બી હું તો અહીં દરેક બેઠેલાને કહું છું કે તમે 100 છેવટે આપજો, 100થી ઓછા તો હાલશો ને 100 આપો તો આ જો આપણે જોઈએ છે એ યથાશક્તિ થશે. બીજું ખાસ કશું કહેતો નથી. અમને અહીં બોલાયા અને અમને જે આ તક આપી એ બદલ પ્રેસિડેન્ટ ભાસ્કરભાઈનો અને અંજન મંડળના સર્વેનો આભાર માની વિનંતી છું. અંધજન મંડળ નડિયાદમાં લાયન્સ ક્લબ નડિયાદ તરફથી મેન્ટલ હેલ્થ એન્ડ વેલબિંગનો પ્રોગ્રામ અંતર્ગત અમારા લાડીલા ભાસ્કરભાઈ પટેલ અને પ્રમુખ દિવ્યાંગ અંધજન મંડળના એમણે અમને આ પ્રોગ્રામ કરવાની અહીંયા તક આપી. સૌથી પહેલાં તો હું એમનો આભાર માનું છું. સાથે સાથે અમારા લાયન્સ ક્લબ તરફથી અમારે પણ આવી સંસ્થાની ખૂબ જરૂર છે, એને મદદની જરૂર છે. તો આર્થિક કે શારીરિક મદદ પણ અમે કરી શકીએ. એટલા માટે અમારા લાયક મિત્રો પણ તત્પર રહે છે અને અહીંયા હાજર રહી એમણે પણ આમાં સહકાર આપ્યો, એમનો પણ આભાર માનું છું. અને બહેનોએ પણ સુંદર યોગા કરી આ બાળકોને સરસ રીતે ટ્રેન કર્યા છે એ જોઈને અમે આનંદ થયો છે. એમનો પણ હું આભાર માનું છું. આ બાળકોને એમના તરફથી બપોરે નાસ્તો મહેશભાઈ જોશીએ 500 રૂપિયા આપ્યા છે તો મંગાવી દેજો.